જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા હતા સપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના દર્શન કરવા. આજે દશામાની મૂર્તિ પર જવા આવતી બધો જોઈ લો. આ ટ્રાફિક તો તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. તમને બધું બતાવજો એટલી દશામાની મૂર્તિઓ. તો મિત્રો આજે દશામાનો છેલ્લો દિવસ એટલે દૂર દૂરથી પબ્લિક આવશે. હોય આ તમે ટ્રાફિક જોઈ લો, ઘણી પબ્લિક આવેલી છે. બધા રસ્તામાં પધરાવા આવતી નથી, દૂર દૂરથી વસ્તી આવે તો અહીંયા. તો રાતથી અત્યારે અમે વહેલા 4 વાગે થાય કે હોય, હાલ 4 વાગ્યા છે. 4 વાગે અમે કંઈ ફરીએ છીએ સપ્તેશ્વર મંદિરે. આ રીતે ટ્રાફિક જોવો, જોઈ લો. જોઈ લો મિત્રો, આ સાધન ઠેઠ સુધી લાઈન છે. આપણે અહીંથી હેડીને જ જવું પડશે. ગાડી લઈને આવ્યા હતા પણ ગાડી બહાર મેળવી પડી, કેમ કે અંદર લાગી ગયા તો પછી ટ્રાફિક વધી જાય છે. ટ્રાફિક જોઈ શકો છો બધો. નહીં હોય તો અમે અડધો કિલોમીટર ગાડી દૂર મેલી છે મંદિરથી, અને અડધા કિલોમીટર હવે ચાલવાના છીએ. એટલું મંદિર આવ્યું છે, એટલું બધું ટ્રાફિક છે અત્યારે. આ જોવા ખાલી ટ્રાફિક સાધનો પાર્કિંગ કરેલો છે, જોવા ખાલી. તો જોઈ લો મિત્રો, તો આપણે અડધા રસ્તે જ પહોંચ્યા છીએ. તો એ આ પબ્લિક જોઈ લો. હજુ તો આ ઠેઠ મંદિરો પહોંચવાનું બાકી, ફૂલ ટ્રાફિક, ફૂલ બાકાઈ જતી. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ઠેઠ મંદિર સુધી લઈ જાય. આ જોઈ લો. જોઈ લો મિત્રો, આપણે સપ્તેશ્વરના બજારમાં પહોંચી ગયા. હોય હજુ તો પબ્લિક જ આવવાની બાકી છે. આ તો ખાલી અડધી પબ્લિક કહેવાય. 11 વાગ્યાના હોય આવેલા છીએ બરોબર. સંબંધીના ત્યાં રોકાયા હતા, અત્યારે વહેલા હોય આવ્યા છીએ. પબ્લિક જો ખાલી છે ત્યાં જો પબ્લિક દશામાન બધો પધરાવા આવ્યા છે. તો આગળ એક દશામાની મૂર્તિ લઈને જોઈ. જોઈ લો મિત્રો, એક દશામાની મૂર્તિ આવે છે. આ ખાલી પબ્લિક જો, અમુક ખાલી દર્શન કરવા, દશામાની મૂર્તિ પધરાવા. આ ખાલી નજારો જુઓ. આ દીવા બધા એ બધો જેલો છે દશામાની મૂર્તિ પધરાવા નદીમાં. હજુ તો બીજી મૂર્તિઓ આવવાનું ચાલુ જ છે. ખાલી પબ્લિક જો. આ મહાદેવનું મંદિર, મહાદેવનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
હજારોની સંખ્યામાં બધા દશામાની મૂર્તિઓ લઈને આવ્યા છે. નદીમાં પબ્લિક જુઓ, પબ્લિક કોઈ માતી નથી. અત્યારે 4 વાગ્યા છે તો ખાલી પબ્લિક જુઓ તમે. નહીં હોય તો રાતે 2 થી 3 વાગ્યાની પબ્લિક ચાલુ થઈ ગઈ છે. હજારોની સંખ્યા. આ મહાદેવનું મંદિર અત્યારે ફૂલ ટ્રાફિક છે. દર્શન કરવા જઈએ પણ હાલ નહીં, થોડી વાર રહી મોરાથી જઈએ તો મહાદેવના દર્શન કરીએ. ખાલી પબ્લિક જોવા થઈ. આજે દશામાનો છેલ્લો દિવસ છે એટલે આજુબાજુના ગામમાંથી બધા દશામાં પધરા નદીમાં આવ્યા છે. ખાલી તમે આ ખાલી નજારો જોયો. આ બધી દશામાની મૂર્તિઓ છે. જો બધો બેહીન દશામાની આરતી કરું છું. જો આ દશામાની મૂર્તિ. કાકા ક્યાં ગામો છે? જો ઠેઠ દૂર દૂરથી બધા ભક્તો આવ્યા છે. જો કોઈ દશામાની આરતી ચાલુ છે. જય દશામાં બધા. કાકા ક્યાં ગામો છે? બરોબર. જો ખાલી વસ્તી થઈ. આ કુંદનસિંહ ગાડીના ડ્રાઈવર. જો ખાલી તો પબ્લિક જો નેચર આ નદી કિનારે. દશામાની મૂર્તિઓ બધી નદીમાં પધરાઈ છે. આ જુઓ ભક્ત અમુક આરતી કરે છે. તો બધી પબ્લિક ખાસી આવે છે. રાતે 3 વાગ્યાના પબ્લિક બધી આવે છે. જો હા ઉજ્જવલસિંહ અંધારામાં કોઈ અત્યારે દેખાય નહીં, કારણ કે 4 વાગ્યા છે. જોઈ લો મિત્રો, આ પબ્લિક હજુ તો અઢળક પબ્લિક આવવાનું બાકી છે. ચારે બાજુ દીવા જ દીવા. પબ્લિક બધી દશામાના રંગમાં આજે રંગાઈ ગઈ છે. તો દૂર દૂરથી બધી વસ્તી આવી છે દશામાને પધરાવા માટે. 50 કિલોમીટરથી ભક્તો બધા આવશે હોય દશામાં પધરાવા. જોઈ લો ખાલી તો વસ્તી એક જુઓ, નજારો જુઓ ખાલી ફૂલ બાકાજી કે અત્યારે.
જોઈ લો મિત્રો, આ અમુક તો ઢોલ લઈને આવે છે, અમુક માણસો તો ડીજે લઈને આવે છે. જોઈ લો દશામાં લઈને આવું બધો. માધુબા ને કારુબા. માધુબા એવો નામ ના કારુબા. કારુબા આમ તો જો અમાર માધુબા પૂછ્યા થયા છે મોટા મોટા ખવડા પર હતા. માધુબા થોડી ભૂખ લાગી ગઈ છે. જો મિત્રો એ સપ્તેશ્વર મહાદેવનું દર્શન કરવા માટે જઈએ છીએ. તો એ પણ મહાદેવનું દર્શન કરી લો અને આજે દશામાનું પણ દર્શન કરી લેજો. જો મહાદેવના દર્શન કરી લ્યો. મિત્રો તો એ પણ દર્શન કરી લ્યો. અને આ એવું મંદિર છે હોય 12 માસ મહાદેવ ઉપર જલ અભિષેક થાય છે. જે પેલું પાણી આવતું હતું એ 12 માસ ચાલુ હોય છે. જો મિત્રો તો એ મહાદેવના દર્શન કર્યા હોય, દશામાના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય દશામાં લખજો. જો ખાલી આ મંદિર, આ પબ્લિક જો થાય. અને આ જો માધુબા, કારુબા, ધંબા થાકી જશે બાપરા, બેહ્યા છે. જો આ માધુબા ભૂસ્યા થયા છે બાપરાની હોય.
ગોટા ખવડાવવા પડશે એમાં. આ કારુબા કોઈક વિચારે છે જો થાકી જાય બે હેડી હેડી. ઉજવલભાઈ દંભા કોઈ કેવું છે તમારે? જો તમારે હોય આવવું હોય આ મંદિર સાબરમતી નદી કિનારે. ભૂખ લાગી હતી તોય પણ ગોટા ખવડાવી છે. ગોટા કાપી ખવડાવી. તો જય માતાજી મિત્રો, અહીંયા અમે ઘેર જઈએ છીએ. જો આ ગગુપા મોયા છે, અમે ઘેર જઈને ગારવા પછી પહેલાં તો એ દશામાનું દર્શન કર્યો, મહાદેવનું દર્શન કર્યો અને આણા એ જગ્યાએ બીજી જગ્યાએ જયું તો આવી જુદી જુદી જગ્યાઓના દર્શન કરાવતા રહ્યું. જય માતાજી, જય માતાજી મિત્રો. અમે ઘેર જઈએ છીએ બરાબર. તો મહાદેવનો દર્શન કર્યો, દશામાનું દર્શન કર્યો. તો કોમેન્ટમાં હર હર મહાદેવ જય દશામાં લખજો. અમે તમારી ગાડી સેલ મારીએ છીએ અને ગાડી લઈને હવે અમે ઘેર જઈએ. જય માતાજી.